એવી રીતે સર્વના લોકને વિશે અધિક સુખ છે ને એ સર્વ કરતાં અક્ષરધામને વિશે અતિશય અધિક સુખ છે. એ સુખ થકી પણ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે તો અતિશય અધિક સુખ રહ્યું છે. પણ એ સર્વે સુખના આપનારા શ્રીજી મહારાજ છે. એવી રીતે મોટપ સમજે તો સહેજ જ હેત રહે છે. એમ સમજ્યા વિના જે હેત છે તો પ્રાકૃત છે ને સુવાણી છે, તે અંતે રહે નહીં. લ્યો, મહારાજને કોઈ કીધું મહારાજ હેત રાખજો, તો મહારાજ કેવી વાત કરી જો, આનાથી આનું સુખ અધિક છે, આનાથી આનું સુખ અધિક છે, આનાથી આનું સુખ અધિક, આનાથી આનું સુખ અધિક છે, અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. એનાથી તો અધિકાધિક સુખ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું છે. એમાં હેત થાય તો આપોઆપ હેત થશે. જો નાનામાં નાના સુખના તત્વો છે, ત્યાંથી આ નામ પુરુષોત્તમ જાણ્યા કહેવાય. આ બધું દેવલોકનું, ઈશ્વરલોકનું ને વૈરાજ પુરુષનું, પ્રધાન પુરુષનું સુખ તો બધાને મૂર્તિમાન છે. બીજું હું સંસારમાં સુખ બધાને બધુંય છે, પણ એથી અધિક સુખ, અતિ અધિક સુખ પુરુષોત્તમ નારાયણના ધામનું, અક્ષરધામનું છે. અને એનાથી સુખ મૂર્તિનું સુખ, અને એ સુખ આપનારા શ્રીજી મહારાજ છે. લ્યો, આવી રીતે સમજે તો ભગવાનમાં હેત થાય. શ્રીજી મહારાજે ઉતરી હોનાની પહેરી હતી. બાબા ખાચરનો દીકરો આવ્યો કેરી લઈને, એમ મહારાજ કે કેરી લાવ્યો, એને ઉતરી પહેરી હતી હોનાની, બાબા ખાચરના છોકરાએ. તો મહારાજ કે લાવી હોનાનું ઘરેણું, લે આ કેરી ખા. કેરી લઈ લીધી, પોતે હોનાનું ઘરેણું મહારાજને આપી દીધું. જો એને ખબર નથી કેરીનું સુખ કેટલું છે ને હોનાનું સુખ કિંમત કેટલી છે. કેરીની કિંમત કેટલી છે ને હોનાની કિંમત કેટલી છે એને ખબર નથી. એમ આ લોકમાં એવું છે બધું સુખ, જોવા જેવું છે. દેવલોકનું કે ઈશ્વરલોકનું કે વૈરાગ પુરુષનું, પ્રકૃતિ પુરુષનું, પ્રધાન પુરુષનું કે પુરુષોત્તમ મહાપુરુષનું, ઈથી અધિક સુખ અક્ષરધામનું સુખ, ભગવાનની મૂર્તિનું સુખ. વિચાર કરો, એ સુખના આપનારા શ્રીજી મહારાજ છે. પેલા સુખ કીધું, પછી દુઃખ કીધું. જેને દુઃખ કીધું એને સુખ કીધું, પછી પાછું સુખ, એ પાછું દુઃખ, એનાથી શ્રેષ્ઠ છે એનું સુખ, એ પાછું દુઃખ, એમ કહેતા ગયા. પ્રધાન પુરુષને ઓળખો છો તમે? પ્રકૃતિ પુરુષને ઓળખો છો? પ્રકૃતિ પુરુષ એટલે સ્ત્રી પુરુષનું સુખ કેવું છે? હવે સમજાણું પ્રકૃતિ પુરુષનું સુખ. પછી પ્રકૃતિ પુરુષનું કાર્ય, નાના નાના છોકરા, એ બધું એનું કાર્ય. પ્રકૃતિ પુરુષ બે ભેળા થઈને રમાડ્યા કરે, એના પેટ ભરે, નવરો થાય પોતાનો પેટ માટે રાખે. આ બધું અહીંયા જ છે. પ્રકૃતિ પુરુષને, પ્રધાન પુરુષને,
વૈરાજ પુરુષ ને દેવલોક ને ઈશ્વરલોક બધું અહીંયા ને અહીંયા જ છે. ક્યાંય બહાર લેવા જવાનું નથી. એમ અક્ષરધામનું સુખ એ અહીંયા જ છે. પુરુષોત્તમ નારાયણ પણ અહીંયા જ છે. બધું અહીંયા જ છે. લક્ષણે કરીને છે બધું. જેનું લક્ષણ જેમાં હોય એ એવું એ કહેવાય. જેનું લક્ષણ જેમાં હોય એ કહેવાય એને. આનું નામ લક્ષણ. આ માણસ તો કાગડા જેવો છે, એટલે કાગડો કાંઈ માણસ કાંઈ કાગડો નથી થઈ જતો. કાગડા જેવા લક્ષણ એમાં છે. આ માણસ તો ગધેડા જેવો છે, તો કાંઈ માણસ ગધેડો ન હોય, પણ એના લક્ષણ ગધેડા જેવા હોય. એમ બધું લક્ષણે કરીને તમામ તત્વો પૃથ્વી ઉપર છે. એમાં જે તત્વની દૃષ્ટિ આપણને મળે એ તત્વનું દર્શન થાય. જેણે એ તત્વને અનુભવ્યું હોય એની દૃષ્ટિથી એના દર્શન થાય.